નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર નિષદ પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ સુરત, ગુજરાતથી. આજે આપણે એક બહુ કોમન ટોપિક પર ચર્ચા કરી રહેલા છે, ગોલ બ્લેડર પોલિપ્સ વિશે. ઘણા લોકો ગોલ બ્લેડર પોલિપ્સને જ્યારે ગૂગલમાં સર્ચ કરે છે તો એવું આવે છે કે ભાઈ આમાં ગોલ બ્લેડરમાં કેન્સર થઈ જાય એટલે તમે ઓપરેશન કરાવી નાખો, અને ઘણા લોકો ઓપરેશન કરાવી બી નાખતા હોય છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે ભાઈ ઓપરેશનની બધા કેસમાં જરૂર હોતી નથી. 100માંથી ખાલી 1 કે 2 લોકોને જ ઓપરેશનની જરૂર હોય છે. કયા પેશન્ટને ઓપરેશન કરવું જોઈએ, કયા લોકોને આગળ શું ધ્યાન રાખવું જોઈએ, આ બધા જ ક્વેશ્ચન્સ છે. 10 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. તો આ વિડીયોના એન્ડ સુધી બની રહેજો. તમને કોઈ બી કોમેન્ટ્સ હોય, કોઈ ડાઉટ હોય આ વિડીયો જોયા પછી, તો મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલજો. તો આપણે વિડીયોના એન્ડમાં પછી એને સોલ્વ કરવાની કોશિશ કરશું. તો આપણે આ વિડીયોને ચાલુ કરીએ. કોમન જે क्वेश्चन છે તે જોઈએ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग। તો ચાલો આપણે આજનો વિડીયો ચાલુ કરીએ અને જે કોમન ક્વેશ્ચન્સ છે તેનો જવાબ શોધીએ. સર, આ ગોલ બ્લેડર પોલિપ એટલે શું? ગોલ બ્લેડર એટલે પિત્તાશય. એ આપણું લીવર અહીંયા આગળ રાઈટ સાઈડ પર હોય, એની નીચે આટલું નાનું ગોલ બ્લેડર હોય જે અરાઉન્ડ 50 ગ્રામથી 100 ગ્રામ જેટલું એકદમ નાનું ઓર્ગન છે. એ મેઇનલી એને પિત્તાશય કહેવાય. એ પિત્ત ભેગું કરે એટલે લીવરમાં જે બી બધું પિત્ત બનતું હોય એ બધું પિત્તાશયમાં આવીને રહે. જ્યારે બી ગોલ બ્લેડરની અંદરની ચામડી છે એના ઉપર મસા બની આવે તો આ મસાને ગોલ બ્લેડર પોલિપ્સ કહેવાય. એટલે અંદરની ચામડી જ્યારે ઉપસી જાય, જેમ કે આપણી મોઢાની ચામડી છે એના ઉપર ખીલ આવી જાય છે, એવી રીતે ગોલ બ્લેડરની અંદરની ચામડી પર જ્યારે મસા કે ખીલ બને તેને પોલિપ્સ કહેવામાં આવે છે. સર, જેમ કે તમે સમજાવ્યું કે ગોલ બ્લેડર પોલિપ એટલે ગોલ બ્લેડર પોલિપનો મસો. શું આ સામાન્ય રીતે જોવા મળતો પ્રોબ્લેમ છે? હા, આ બહુ જ કોમન પ્રોબ્લેમ છે. અરાઉન્ડ 5 થી 8% લોકોને જોવા મળતો હોય છે. જ્યારે બી આપણે સોનોગ્રાફી કરાવીએ 30 વર્ષ પછી તો 100માંથી અરાઉન્ડ 5 કે 8 લોકોને ગોલ બ્લેડર પોલિપ્સ જોવા મળી શકે. સર, આ ગોલ બ્લેડર પોલિપ એટલે કે મસો થાય કઈ રીતે? નોર્મલ મેં કીધું, આ ગોલ બ્લેડર પોલિપ આપણે અંદરની ચામડીમાં જ્યારે કંઈક ઉપસી આવે ત્યારે, એટલે ધારો કે ચામડી છે તો ચામડી બહાર ઉપસી આવે તો થઈ શકે. ગોલ બ્લેડરમાં પિત્ત રહેલું હોય એટલે જો પિત્ત થોડુંક જાડું થઈ જાય અને એનું એક પથ્થર જેવું બની જાય જેને કોલેસ્ટ્રોલ પોલિપ્સ કહીએ. એટલે જ્યારે એ કોલેસ્ટ્રોલ એટલે ચરબી ગોલ બ્લેડરની અંદરની ચામડી પર ચોંટી જાય તો એ રીતે બી એક મસ્સો થઈ શકે. અને ગોલ બ્લેડરની અંદર એક મસલ લેયર હોય, એ જ્યારે આઉટગ્રો કરે તો ત્યારે બી એ ગોલ બ્લેડર પોલિપ્સ થઈ શકે. એટલે ગોલ બ્લેડર પોલિપ્સ આમ તો ઘણા બધા પ્રકારના છે, પણ કોમન કાં તો અંદરની ચામડી પરથી થાય, કાં તો પિત્ત સુકાઈ જવાના લીધેથી થાય, અથવા તો જે અંદરનું મસલ લેયર છે એ બહાર ઉપસી આવે તો એનાથી ગોલ બ્લેડર પોલિપ્સ બની શકે છે. સર, આ ગોલ બ્લેડર પોલિપ એટલે કે મસા, એના જે પ્રકાર છે એના વિશે સમજાવો. નોર્મલ ગોલ બ્લેડર પોલિપ આપણે 3 પ્રકારના જોવા મળતા હોય છે. એમ તો ઘણા બધા પ્રકાર છે, પણ મેઇનલી જે 99% છે આ 3 પ્રકારમાં આવતા હોય છે. એક પ્રકાર છે એડિનોમા, બીજો છે એડિનોમાયોમા અને ત્રીજો છે કોલેસ્ટ્રોલ પોલિપ્સ. એના વિશે આપણે થોડુંક સમજીશું, કેમ કે આ નામ તમને થોડા અટપટા લાગશે. એટલે જેમ કે આપણે આ સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે આ આપણું લીવર છે, એની નીચે આ ગોલ બ્લેડર છે. ગોલ બ્લેડરને તમે જો આડું કાપો તો આ રીતે અંદરથી દેખાય. એમાં આ જે ગ્રીન કલરનું લેયર છે એને સિરોસા કહેવાય. આ જે અંદર પિંક કલરનું લેયર છે આ મસલ લેયર છે, અને એની અંદર આ જે પિંક છે તે અંદરની ચામડી છે. એટલે જો આ ચામડીમાં કંઈક ઉપસી આવે તો આ પોલિપને તમે એડિનોમા કહો. એટલે આગળ જોઈએ તો એડિનોમા, કોલેસ્ટ્રોલ પોલિપ્સ અને એડિનોમાયોમા. એડિનોમા આ સ્કિન પરથી કંઈ બી ઉપસી આવે એટલે સ્કિન બહાર ઉપસી આવે તો એને એડિનોમા કહેવાય. કોલેસ્ટ્રોલ પોલિપ્સ એટલે આ જે ગોલ બ્લેડરની અંદર પિત્ત રહેલું છે એ પિત્ત જો જામી જાય ને અહીંયા ચામડી પર ચોંટી જાય તો એને કહેવામાં આવે કોલેસ્ટ્રોલ પોલિપ્સ. અને આ જો અંદરનો મસલ જે છે આ પિંક કલરનું એ જો બહાર ઉપસી આવે તો એને કહેવાય એડિનોમાયોમા. એટલે આ 3 મેઇન પ્રકાર છે. સર, આ જે ગોલ બ્લેડર પોલિપના જે 3 પ્રકાર તમે મેઇનલી જોવા મળતા જે છે એ સમજાવ્યા, એના વિશે વધારે માહિતી આપો. એમાં ડિફરન્શિએશન કઈ રીતે થઈ શકે? તો આપણે એને તફાવત જે છે તે ઘણી રીતે કરી શકીએ. નોર્મલી આપણે સોનોગ્રાફીનો રિપોર્ટ જે કરતા હોય તેમાં ડૉક્ટર જોઈને તમને કહી દે કે ભાઈ આ એડિનોમા છે કે કોલેસ્ટ્રોલ પોલિપ્સ છે. એ વિશે બી આપણે થોડુંક આ સ્ક્રીન પર જોઈએ. આ લીવર છે આપણું, આ ગોલ બ્લેડર છે, અંદર જે કાળું જે છે એ બધું પિત્ત છે. તમે જુઓ તો આ લીવરનો કલર અને આ જે મસા જેવું છે આ બંનેનો કલર સેમ છે. એટલે આ ગોલ બ્લેડરના પોલિપ જે છે આ એડિનોમા પોલિપ છે, એટલે ગોલ બ્લેડરની અંદરની ચામડીથી નીકળે છે. આનો આકાર નોર્મલી ગોલ હોય અને મોટા ભાગે આ 1 કે 2 જ જોવા મળે. બીજું જો આ કોલેસ્ટ્રોલ પોલિપ જુઓ તો આ એકદમ સફેદ છે. એટલે આ જે જામેલું પિત્ત છે કોલેસ્ટ્રોલ
એના લીધે આ પોલિપ બનેલો છે. અને આનો જો આકાર જુઓ તો આમ ખરબચડો છે, એટલે આને મલબેરી શેપ કહીએ. એટલે આ લીવર બ્લેક છે અને આ એકદમ વ્હાઇટ છે, જ્યારે કે અહીંયા લીવર બી ગ્રે છે અને આ જે એડિનોમા છે એ બી ગ્રે છે. અને એડિનોમાયોમામાં શું થાય કે આ ધૂમકેતુ આકારનું બને, એટલે મસલની અંદરથી બહાર નીકળતું એટલે થોડુંક લાંબુ હોય, અને આ બી લીવરના જે કલર છે તે જ રીતે હોય. એટલે આમાં જો તમે વધારે જોવા જાઓ તો મેં જેમ કીધું કે એડિનોમા નોર્મલી 1 કે 2 જ હોય, કોલેસ્ટ્રોલ પોલિપ્સ મલ્ટિપલ હોય, અને એડિનોમાયોમાં મોટાભાગે ગોલબ્લેડરની એક જ સાઈડ જોવા મળે, એટલે એક સાઈડથી કંઈક આમ બહાર નીકળતું હોય. એડિનોમામાં ધીરે ધીરે એની સાઇઝ વધે, એટલે ધારો કે હમણાં કરો, 6 મહિના પછી કરો, વર્ષ પછી કરો, એ ધીરે ધીરે એડિનોમા મોટા થાય, જ્યારે કે કોલેસ્ટ્રોલ પોલિપ્સ મોટા થતા હોતા નથી, અને બહુ બધા હોય, અસંખ્ય હોય, અને એ નોર્મલી 1 સેન્ટીમીટર કરતાં ઓછી સાઇઝના હોય. એડિનોમાયોમાનો બી નોર્મલ બહુ સાઇઝ વધતી નથી. આમાં જે મેઇન આ બધી વસ્તુ જોવાનો ફાયદો કે નુકસાન શું છે કે એડિનોમામાં જૂજ કેસીસમાં કેન્સર જોવા મળે છે, જ્યારે કે કોલેસ્ટ્રોલ પોલિપ્સ ને એડિનોમાયોમાં નોન કેન્સરસ છે, એટલે એમાં કંઈ કરવાની આગળ જરૂર હોતી નથી. સર, જેમ કે તમે સમજાવ્યું કે ગોલબ્લેડર પોલિપ એટલે કે મસા અને એવા જ સિમિલર ગોલબ્લેડર સ્ટોન હોય છે, તો સોનોગ્રાફીમાં એનું ડિફરન્શિએશન એટલે કે તફાવત કઈ રીતે ખબર પડે? નોર્મલી જ્યારે આપણે સોનોગ્રાફીમાં ગોલબ્લેડરને જોઈએ તો એની એક દિવાલ હોય અને અંદર આખું બધું કાળું હોય, એટલે નોર્મલ ગોલબ્લેડર એકદમ ચોખ્ખું હોય, એની અંદર કોઈ કચરો કે પોલિપ કે મસા કે એવું કંઈ જોવા મળે નહીં. એટલે જ્યારે બી સોનોગ્રાફી કરવાવાળા ડૉક્ટરને અંદર કંઈક વસ્તુ જોવા મળે તો એ એવી રીતે તપાસે કે ભાઈ આ પોલિપ છે કે સ્ટોન છે. એ બી આપણે આ સ્લાઇડમાં જોઈએ તો ધારો કે આપણું આ ગોલબ્લેડર છે, અંદર બધું કાળું એટલે પિત્ત છે. અહીંયા તમે આ ઉપસેલો ભાગ જોઈ શકો છો, બરાબર, અને અહીંયા બી આ ઉપસેલો ભાગ જોઈ શકો છો. હવે આમાંથી આ મસ્સો છે કે આ પથ્થર છે એ સોનોગ્રાફીવાળા ડૉક્ટર કઈ રીતે આપણને કહે તો જેનો આ પાછળ પડછાયો પડતો હોય તો આ પથ્થર છે. ગોલબ્લેડરના મસ્તામાં એ પાછળ પડછાયો પડે નહીં. એટલે એડિનોમા હોય, એડિનોમાયોમા હોય કે કોલેસ્ટ્રોલ પોલિપ્સ હોય, એમાં પાછળ પડછાયો પડે નહીં. બંને આમ જોવા જાઓ તો સફેદ જ દેખાય છે. બીજો એક તફાવત છે કે સ્ટોન જે છે તે ચોંટેલા ના હોય, એટલે જ્યારે બી આપણે પોઝિશન ચેન્જ કરીએ તો જેમ કે આ પથ્થર હમણાં અહીંયા છે, પેશન્ટને તમે ઊંધું સુવડાવો તો પથ્થર ઉપર જતો રહે, જ્યારે કે આ મસો અહીંયા ને અહીંયા ચોંટેલો રહી જાય. સર, અગર જો કોઈને ગોલબ્લેડરનું પોલિપ કે મસા હોય તેમને શું લક્ષણ હોય? નોર્મલી છે ને 95 થી 99% લોકોને કોઈ લક્ષણ હોતા નથી. એ તો કોઈ રૂટીન વસ્તુ માટે સોનોગ્રાફી જ્યારે કરાવો છો ત્યારે તમને વસ્તુ દેખાય છે. 2 કે 5% લોકોને જ લક્ષણો છે. લક્ષણોમાં પેટમાં અહીંયા આગળ દુખાવો થવો, દુખાવો કમર સુધી જવો, કોઈક વાર થોડો ઠંડી લાગીને તાવ આવે, કમળો થાય. જ્યારે પોલિપ જે છે તે અગર મોબાઈલ હોય કે એમાંથી એક ટુકડો તૂટીને પિત્તની નળીમાં ફસાય ત્યારે આવા બધા લક્ષણો જોવા મળતા હોય છે. આ લક્ષણને અમે લોકો બિલિયરી કોલિક કહેતા હોય. એટલે 95 થી 99% લોકોને કોઈ લક્ષણ નથી હોતા. ખાલી 2 થી 5% લોકોને એ બી જો પોલિપ તૂટેલો હોય કે મોબાઈલ હોય, અંદર ફરતો પોલિપ હોય અને નળીમાં ફસાય તો જ લક્ષણ આવે. સર, કોઈને જો ગોલબ્લેડર પોલિપ હોય તો એમને શું ધ્યાન રાખવું જોઈએ? નોર્મલ જો તમને ગોલબ્લેડર પોલિપ સોનોગ્રાફીમાં જોવા મળે છે તો એડિનોમા, કોલેસ્ટ્રોલ પોલિપ્સ કે એડિનોમાયોમાં આ 3 પ્રકાર તમને ડૉક્ટર સમજાવે. અગર જેમાં કેન્સર થવાના ચાન્સ જ નથી તો કંઈ બહુ ધ્યાન રાખવાની કે પાછી સોનોગ્રાફી કરવાની જરૂર નથી. અગર જો તમને એડિનોમા છે તો ડૉક્ટર તમારા સાઇઝના પ્રમાણે, મસાની કેટલી સાઇઝ છે એ પ્રમાણે વારે ઘડીએ સોનોગ્રાફી કરવાનું કહેશે. અમે લોકો નોર્મલી 6 મહિને, 12 મહિને, 3 વર્ષે ને 5 વર્ષે એવી રીતે પેશન્ટની સોનોગ્રાફી કરીને પેશન્ટને વાપસ આપણે ચેકઅપ માટે બોલાવતા હોય. જો તમને કોઈ લક્ષણ આવે તો તમારે ડૉક્ટર પાસે પહેલાં જતું રહેવાનું. એટલે તમે જો રેગ્યુલર સોનોગ્રાફી કરાવતા રહેશો ડૉક્ટરની સલાહ મુજબ તો આમાં બીજી કોઈ તમને તકલીફ પડશે નહીં. સર, ગોલબ્લેડર પોલિપ જો કોઈને હોય તો ફ્યુચરમાં કેન્સર થવાની સંભાવના ખરી? હા, ફ્યુચરમાં કેન્સર થવાની સંભાવના ખરી, પણ મેં જેમ કીધું કે સંભાવના ખૂબ જ ઓછી છે. એનો જે મેડિકલ લિટરેચરમાં નંબર છે તે 0.05% છે. એટલે 10,000માંથી ખાલી 5% લોકોને, 5 લોકોને જ કેન્સર થાય છે. એ બી જે લોકોને એડિનોમા હોય કે જે લોકોની સાઇઝ 1 સેન્ટીમીટર કરતાં મોટી હોય છે. જે લોકોની બી સાઇઝ 6 મિલીમીટર કરતાં ઓછી, એટલે 5 મિલીમીટર, 4 મિલીમીટર કે 3 મિલીમીટર, તો એ લોકોને તો ખાલી લાખમાંથી એક જ જણને કેન્સર થાય, બાકી બહુ કેન્સર થતું હોતું નથી. એટલે આમાં બહુ વધારે ગભરાવાની જરૂર નથી. એક તો સર તમે સમજાવ્યું કે જેની સાઇઝ વધારે હોય તો એમને કેન્સર થવાના ચાન્સીસ ખરા. બીજા કોઈ એવા રિસ્ક ફેક્ટર ખરા કે જે આગળ જતા કેન્સર થઈ શકે? હા, બીજા બી અમુક રિસ્ક ફેક્ટર છે. એટલે જો કોઈ પેશન્ટને ગોલબ્લેડરનો મસ્સો આવે છે અને એની ઉંમર 60 વર્ષ કરતાં ઉપર છે તો આ બીજો એક રિસ્ક ફેક્ટર છે. અગર આ પેશન્ટ નોર્થ ઇસ્ટ એશિયા, ઇન્ડિયા સાઇડ રહે છે
એટલે યુપી, બિહાર, ઓરિસ્સા, બંગાળ, તો એ બાજુ જો પેશન્ટ રહે છે તો એમને બી બીજા લોકો કરતાં કેન્સર થવાની સંભાવના થોડીક વધારે છે, એવું નથી કે બહુ વધારે. બીજા કે જે લોકો આઉટસાઇડ એટલે ચાઇના, તાઇવાન, જાપાન આ બધી કન્ટ્રીઝમાં રહે છે તો ત્યાં આગળ બી હોઈ શકે. કોઈ પેશન્ટને અગર પીએસસી છે એટલે પ્રાઇમરી સ્ક્લેરોસિસ કોલેન્જાઇટિસ કરીને એક લીવરની બીમારી છે, અગર એમાં જો મસા થાય તો એમાં કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે. અગર જો તમારા પોલિપની સાઇઝ ભલે હમણાં નાની છે, એટલે ધારો કે કોઈનું પોલિપની સાઇઝ 4 મિલીમીટર છે, વર્ષ પછી એ 6 થાય છે, 2 વર્ષ પછી 8 થાય છે, એટલે એમ કરીને પોલિપની સાઇઝ વધી રહેલી છે તો બી એમાં કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે. અગર કોઈની પોલિપ ગોલ નથી ને ચપટું છે અને પોલિપની નીચેની દિવાલ જાડી છે, એટલે જો નીચેની દિવાલ 4 મિલીમીટર કરતાં વધારે હોય તો એમાં બી કેન્સર થવાના ચાન્સીસ હોય છે. એટલે સાઇઝ ઉપરાંત તમારી ઉંમર 60 કરતાં વધારે છે, તમે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા કે નોર્થ ઇસ્ટ એશિયામાં રહો છો, કે તમારું ચપટું પોલિપ છે, તમારો પોલિપ ભલે હમણાં નાનું છે પણ એની સાઇઝ વધી રહેલી છે, તમને પીએસસી છે, તો આ બીજા 4-5 કારણો છે કે જેમાં કેન્સર હોવાનું રિસ્ક થોડુંક વધી જાય છે, પણ એવું નથી કે આ લોકોને બહુ હાઈ રિસ્ક છે. ગોલબ્લેડર પોલિપની એકચ્યુઅલ ટ્રીટમેન્ટ શું અને શું બધા જ કેસીસમાં સર્જરી જરૂરી છે? ના, સર્જરી મેં જેમ પહેલાં બી કીધું હતું કે સર્જરી ખાલી 100માંથી માંડ 2 કે 5% લોકોને જ જરૂરી હોય છે. આપણે આ સ્લાઇડમાં જોશું કે સર્જરી કોણે કરવી જોઈએ અને કયા લક્ષણો હોય તો આપણે શું સ્ટેપ લેવા જોઈએ. અગર પેશન્ટને કોઈ લક્ષણ છે, અગર પોલિપની સાઇઝ 10 મિલીમીટર કરતાં વધારે છે અથવા તો મસ્સાના લીધે તમને કોઈ કોમ્પ્લિકેશન થાય છે, જેમ કે પિત્તાશય પર સોજો આવી જાય છે, જો આ 3માંથી એક બી વસ્તુ છે તો હા, તમે સર્જરી કરાવી નાખો. અગર તમને આ 3માંથી એક બી વસ્તુ નથી તો તમે બીજા રિસ્ક ફેક્ટર જુઓ જે આપણે હમણાં જોયેલા હતા. એટલે ઉંમર 60 કરતાં વધારે, તમારું એવા લોકેલિટીમાં રહો છો કે ચપટું પોલિપ છે અને એમાં દિવાલ જાડી છે, એટલે આમાં જો તમે જોઈ શકો છો કે આ દિવાલ અહીંયાની જાડી છે, અહીંયાની ઉપરની આ દિવાલ નોર્મલ છે અને આ જે પોલિપ ગોલ નથી પણ ચપટું છે, તો આ ટાઈપનું પોલિપ હોય તો તમે નાની સાઇઝ હોય છતાં બી તમે ઓપરેશન સજેસ્ટ કરતા હોય. તો જો આમાંથી કોઈ બી રિસ્ક ફેક્ટર છે અને પોલિપની સાઇઝ 6 થી 9 મિલીમીટર છે તો બી ઓપરેશન કરાવો. એટલે એક તો આપણે જે જોયું કે ભાઈ 10 સેન્ટીમીટર કરતાં 10 mm કરતાં મોટી લક્ષણ આવે છે કે કોઈ કોમ્પ્લિકેશન છે તો કરાવો, અથવા તો આમાંથી કોઈ રિસ્ક ફેક્ટર છે અને નાની સાઇઝ છે તો કરાવો. અગર ખૂબ નાની સાઇઝ છે, જ્યારે કે 5 મિલીમીટર કરતાં ઓછી છે, તો તમે 6 મહિને અને 12 મહિને સોનોગ્રાફી કરો. જો સાઇઝ વધતી નથી તો તમારે આમાં કંઈ કરવાની જરૂર નથી, પણ જો સાઇઝ વધી રહેલી છે તો પછી તમારે ઓપરેશન કરવું જરૂરી છે. અગર આમાંથી બી કોઈ લક્ષણો નથી અને 5 મિલીમીટર કરતાં નાનું છે તો સોનોગ્રાફી સીધી વર્ષે, 3 વર્ષે અને 5 વર્ષે કરાવો. અને જો 5 વર્ષ પછી બી જો સાઇઝ એની એજ રહે છે, એટલે 2020માં બી 5 મિલીમીટર, 2025માં બી 5 મિલીમીટર, તો આ પોલિપમાં કોઈ કેન્સર થવાના ચાન્સીસ નથી, તો આમાં તમારે કોઈ ઓપરેશનની જરૂર નથી. અને જો થોડુંક મોટું હોય તો તમારે સોનોગ્રાફી 6-12 મહિને કરાવવાની હોય. એટલે મેન આમાં તમારે લક્ષણ હોય તો જ આગળ કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોય છે. ફ્રેન્ડ્સ, તમને આ માહિતી ગમી હશે એવું હું આશા રાખું છું. આ જે માહિતી છે તે 100% મેડિકલ અને ઓથેન્ટિક છે. તમને છતાં બી કોઈ બી ડાઉટ કે કમેન્ટ કે આમાં કોઈ વસ્તુ તમને સમજાવવાનું રહી ગઈ હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને આપજો, હું તમને એનો બી જવાબ આપી દઈશ. વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો. આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો. તો આપણે મળશું ટૂંક સમયમાં બીજી એક નવી માહિતી સાથે, નવી બીમારી જોડે. ત્યાં સુધી ધન્યવાદ. नमस्कार. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.